દહેગામમાં ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીન મામલે ટોર્ચરના આક્ષેપથી થયેલ ગોપાલભાઈ સોની આત્મહત્યા કેસમાં ગોપાલજી મંદિરના ટ્રસ્ટીઓ સાથે ભૂતપૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, મંદિરના મહંત સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો મંદિર ટ્રસ્ટના સમર્થનમાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ધાર્મિક મામલો છે જેને રાજકીય રંગ ન આપવો જોઈએ। આ મામલે ગોપાલજી મંદિર ટ્રસ્ટના વકીલે જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે દુઃખદ છે, પણ ગોપાલજી મંદિર ટ્રસ્ટનો હેતુ મંદિરના કલ્યાણ માટેનો હતો। પહેલા તો જે આ બનાવ બન્યો છે ગોપાલભાઈ સોની વાળો, એના માટે અહીંયા બેઠેલા ટ્રસ્ટીથી માંડીને બધાએ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। માનીએ છીએ કે આ બનાવ બન્યો એની પાછળના જો આપણે કારણો જોવા જઈએ તો ઘણા વર્ષોથી આ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનનો જે પ્રશ્ન હતો, અવારનવાર એમને કહેવા છતાં, ભાડું વધારવાની રજૂઆત કરવા છતાં આ જગ્યા એ ખાલી કરવા તૈયાર ન હતા। બીજી વાત કરીશ તો જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એ પેટા ભાડવાત તરીકે હતા અને ઘણા વર્ષોથી લગભગ 25 વર્ષથી આનો ટેક્સ પણ નગરપાલિકા ભરતી છે। તો મીડિયાની અંદર જે રીતે જગદીશભાઈ ઠાકોરે આવી અને ભાજપ અને કોંગ્રેસની વાતો કરી છે અને સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે, ત્યારે હું ખાસ એ વસ્તુ કહેવા માંગીશ કે આ એક ધાર્મિક મુદ્દો છે। ધર્મપ્રેમી દહેગામની તમામ જનતાને આ ગોપાલજી મંદિર સાથે લાગણી જોડાયેલી છે। રથયાત્રા ભવ્ય એ અહીંયાથી નીકળે છે, તો આજે એક આ ધાર્મિક મુદ્દા તરફ પણ એમણે વિચારવું જોઈતું હતું અને જે રીતે એ સોશિયલ મીડિયામાં અને દહેગામમાં આવી અને ભાજપની વાત કરી એ ખરેખર ખૂબ જ ખોટી કહી શકાય। અને આપણે જે મીડિયાની અંદર જે એક વિડીયો વાયરલ થયો છે કે ઓફિસની અંદર આવી અને ગાળાગાળી કરી, એ શબ્દો જગદીશભાઈએ વાપર્યા છે અને કદાચ ક્યાંક અંશે મારામારી કરી, પણ અહીંયા બેઠેલા મારા પત્રકાર ભાઈઓને કહેવા માંગુ છું કે સ્વાભાવિક છે આજે મને કે તમને આવેશ આવે અને આપણે જો મારામારી કરવાના હેતુથી જઈએ તો પહેલાં તો આપણે બૂટ ચપ્પલ ઉતારવા નથી રહેતા। એટલે કદાચ આ વિડીયોની અંદર જે વસ્તુ વાયરલ થઈ છે એની અંદર એવું પણ બની શકે કે ક્યાંક ગોપાલભાઈએ પણ અપશબ્દો બોલ્યા હોય અને જે આપણા સમક્ષ ના પણ આવ્યા હોય। એટલે ખાસ કરીને તો હું મીડિયાને અને દહેગામની જનતાને પણ વિનંતી કરીશ કે આ ધર્મને લગતો એક મુદ્દો છે, ટ્રસ્ટની જગ્યા છે, તો એના માટે આપ સૌ પણ આગળ આવો એ પણ આપ સૌને વિનંતી કરું। કામિનીબેન રાઠોડ નોંધાયેલું ટ્રસ્ટ છે। 1919 સાલ પહેલાંથી આ મિલકતો બધી આવેલી છે। અહીં દહેગામના ભૂતપૂર્વ વડીલોએ બધાએ મંદિરના હિતાર્થે જે કંઈ જમીનો દાનમાં આપેલી એ જમીનોનું આ ટ્રસ્ટ બનેલું અને એમાં સૌથી પહેલાં 1919ની સાલમાં આ જમીન એ કોઈ વિનસ ટેક્સટાઇલને 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવેલી। વિનસ ટેક્સટાઇલવાળાએ એ પછી કોઈ ગણેશ સોમિલવાળાને આપેલી। ગણેશ સોમિલવાળા જોથી અમુક મિલકત જોઈતાભાઈ મોતીભાઈ કરીને મગોડીના હતા એમને આપેલી અને અત્યારના હાલના જે કબજેદારો હતા એમને કોઈ વખતે ગોપાલજી મંદિરે ભાડે આપેલી નથી જગ્યા કે ભાડું પણ લીધેલું નથી। અત્યારે હાલ નગરપાલિકા આવી ગઈ, એ બધાની પ્રોપર્ટીનો ટેક્સ પણ ભરવો ગોપાલજી મંદિરને અસહ્ય થઈ પડે એટલો બધો ટેક્સ આવવા માંડ્યો। એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણી જે કંઈ મિલકતો હોય એ જે કબજો ભોગવો છે કે જેમણે કોઈ ભાડું આપ્યું નથી અને 70 વર્ષથી ઉપયોગ કરે છે એ સંસ્થાના લાભાર્થે ભાડું વધારે અથવા ખાલી કરી આપે, એના માટે આપણે આ એ લોકોને કહેવડાયેલું તમારી જોડે કોઈ ભાડા કરાર કે એવું કંઈ હોય તો રજૂ કરો। એટલે એ લોકો સીધા કોર્ટમાં દાવો દાખલ કરેલો। એ દાવામાં એ લોકોએ ભાડવાટ ઠરાવવા માટેનો દાવો કરેલો। એમાં ભાડવાટ અમે ત્રાહિતને ભાડું આપીએ છીએ એવું પણ એમણે કબૂલ કરેલું। ત્રાહિત વ્યક્તિને છેલ્લા 25 વર્ષથી તો એમણે ભાડું પણ આપેલું નથી। એટલે જે કંઈ ધર્માદાની મિલકત હતી એ સ્વેચ્છાએ નગરના હિતમાં એ લોકો આપી દે એવા ઉદ્દેશ્ય આપણે આ કાર્યવાહી કરેલી અને એમાં જે કંઈ ઘટિત બન્યું એમાં તો ટ્રસ્ટીઓનો કોઈ વાંક હોય નહીં। ટ્રસ્ટીઓએ તો એ બાબતમાં સમાધાન કરવા ઘણીવાર પ્રયત્ન કર્યા, એ લોકોને કહેવડાવ્યું પણ ખરું કે ભાઈ તમે ભાડું વધારો અને અત્યારે કંઈ ડિપોઝિટ આપો, પણ એમનો એક જ હેતુ હતો કે ભાઈ મારે તો જેટલી જમીન છે એટલે મારે લેવી જ છે, બાકીના જે કંઈ
બાળવાટ હતા એ લોકોએ સ્વેચ્છાએ પોતાના દાવાઓ પાછા ખેંચી લીધા, વિડ્રો કરીને સ્વેચ્છાએ જમીન ટ્રસ્ટને આપી દીધી. પણ આ કંઈક અઘટિત ઘટના બની છે, એમાં સમગ્ર દહેગામની નગરને દુઃખ થયેલું છે. પણ જે કંઈ બની ગયું એનો હવે રાજકીય રંગ નહીં લાવવો જોઈએ. પક્ષવાળાએ કંઈ આ જગદીશભાઈ ઠાકોર આવ્યા અને કાલે કોંગ્રેસ ભાજપનું કરવા માંડ્યા. હવે આ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી, આ નગરના હિતનો સવાલ છે. એટલે દરેક નાગરિકની આપણે ફરજ છે કે સાચી હકીકત જાણીએ અને સાચી હકીકત જાણ્યા પછી કોઈ પણ પોતાનો અભિપ્રાય આપે એવી મારી સૌ નગરજનોને અપીલ છે.